ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સર્વોપરી કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમ નંબર 1 આપણે કમ્પ્લીટ કર્યો હતો. હવે સમ નંબર 2. Following is the balance sheet of Nandini Limited as on date 31st March 2007. Liabilities 4,000 equity shares, each of rupees 100, fully paid up 4 lakh. 9% redeemable preference share, each of rupees 100, paid up 80, partly paid up છે 1,60,000. 10% preference share, each of rupees 100, fully paid up 3 lakh. Share premium 10,000, general reserve 1,10,000, P&L account 1,40,000, creditors 1,80,000. Land 1 lakh, building 2,83,000, computers 2,55,000, investments 1,90,000, stock 2 lakh, debtors 1,90,000, and bank 82,000. Total of asset side is 13 lakh. The company decided to redeem preference shares at 10% premium. કંપની બંને પ્રકારના પ્રેફરન્સ શેર છે એને રિડીમ કરે છે 10% પ્રીમિયમ. For this purpose, equity shares each of rupees 100 were issued at 20% premium. કંપની ઇક્વિટી શેર ઇશ્યુ કરે છે 20% પ્રીમિયમ થી. ખાસ ધ્યાન રાખજો, એટલે કંપનીને પ્રીમિયમ પણ આવશે in required numbers. Bank balance is to be maintained in the business is rupees 88,000. Closing balance આપી છે. Investments were sold rupees 1,80,000. Investment છે કેટલાના 1,90,000 ના. Sales કર્યા 180 માં. Loss ગયો 10,000 નો. Pass the journal entries in the books of the company and prepare the balance sheet of the company. આ મેક્સિમમ સમ આવી ગયો. એન્ટ્રી અને બેલેન્સ શીટ. વર્કિંગ નોટ નંબર 1, અમાઉન્ટ ઓફ ફાઇનલ કોલ. તો અહીંયા આપણે જોઈએ તો 9% આરપીએસ આપ્યા છે 100, ફેસ વેલ્યુ છે 80 રૂપીસ પેડ અપ છે. અહીંયા જો નંબર ઓફ પ્રેફરન્સ શેર આપેલા નથી, તો નંબર ઓફ પ્રેફરન્સ શેર તમારે જોતા હોય તો કઈ રીતે મળે? આ 1,60,000 છે એને ડિવાઇડેડ બાય 80 કરી નાખાય. છતાંય તમારે લખવું હોય તો અહીંયા તમે લખી શકો નંબર ઓફ પ્રેફરન્સ શેર ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ કેટલી આપી છે કેપિટલની 1,60,000 divided by 80 is equal to 2,000 number of share આપણને મળે. જેટલી કેપિટલ આપેલી છે એને ડિવાઇડેડ બાય જેટલી પેડ અપ વેલ્યુ છે એટલા કરવાના. તો નંબર ઓફ શેર આપણને 2,000 મળ્યા. હવે આપણે નીચે લખી છે કે 9% આરપીએસ is equal to 2,000. 100 નો શેર છે, 80 રૂપીસ પેડ અપ છે, કેટલા બાકી છે 20 રૂપીસ is equal to 40,000. હવે કદાચ કોઈને ફાઇનલ કોલમાં પ્રોબ્લેમ નહીં હોય, બરાબર ને? ઓકે. વર્કિંગ નોટ નંબર 2, અમાઉન્ટ ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ. તો 9% આરપીએસ હવે તમારે 1,60,000 ધ્યાનમાં નહીં લેવાની. આપણે વાત કરી હતી આમ પેલી વર્કિંગ નોટ એમાં પ્લસ કરી દેવાની. 1,60 અને 40 એ લાખ 2 લાખ, બરાબર? કારણ કે અહીંયા ફૂલી પેડ અપ જ લખાય પછી જ રિડીમ થાય. 10% તો ફૂલી પેડ અપ જ આપ્યા છે 3 લાખ, તો અહીંયા નીચે લખ્યા 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ 3 લાખ. ટોટલ કર્યો તો 5 લાખ. કઈ રીતે રિડીમ કરવાના છે? પેરેગ્રાફમાં કીધું હશે રિડીમ પ્રેફરન્સ શેર એટ
10% premium. 10% redemption premium 5 lakh na 10% 50,000. So total amount of redeemable preference share capital is equal to 5 lakh 50,000. Working note number 3, amount of CRR, capital redemption reserve. CRR is equal to face value of preference share minus face value of new share. ફેસ વેલ્યુ ઓફ પ્રેફરન્સ શેર તો અહીંયા ઉપર જ આપણે કીધું હતું કે પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નહીં, એના ઉપરની જ રકમ લેવાની. તો 5 લાખ છે માઇનસ ફેસ વેલ્યુ ઓફ ન્યૂ શેર આપણને મળે નહીં. તો એના માટે 5 લીટી છોડી દેવાની અને વર્કિંગ નોટ નંબર 4 કરવાની. કેશ બેંક અકાઉન્ટ. કેશ બેંક અકાઉન્ટ લાસ્ટમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું, એની એન્ટ્રી ફિક્સ જ છે. ડેબિટ સાઇડ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. તમે બેલેન્સ શીટમાં જુઓ, તમને કેશ બેંક બેલેન્સ આપેલી હશે. બેલેન્સ શીટમાં તમે જોશો તો જો અહીંયા બેંક આપી છે 82,000 અને ઓપનિંગ બેલેન્સ કહેવાય. તો આપણે લખ્યું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 82,000. ફર્સ્ટ વર્કિંગ નોટ છે ડેબિટ સાઇડ લખવાની, કારણ કે રૂપિયા આવે. ટુ ફાઇનલ કોલ અકાઉન્ટ 40,000. સેકન્ડ વર્કિંગ નોટ આપણે કરી છે એ ક્રેડિટ સાઇડ લખવાની છે, કારણ કે પેમેન્ટ કરવું પડે. 9% RPS 2 લાખ, 10% RPS 2 લાખ, ટોટલ 3 લાખ, ટોટલ થાય 5 લાખ પ્લસ રિડમ્પશન પ્રીમિયમ 50,000, આઉટરમાં 5,50,000. સેકન્ડ વર્કિંગ નોટમાં જે લખેલું છે એ તમારે ક્રેડિટ સાઇડ લખી નાખવાનું અને આઉટરમાં લખી નાખવાના 5,50,000 એનો ટોટલ છે એ. પેરેગ્રાફમાં જોશો તો બેંક બેલેન્સ મેન્ટેન કેટલી કરવાની છે, તો એને ક્લોઝિંગ બેલેન્સ કહેવાય. 88,000 કીધું છે, તો આપણે ક્રેડિટ સાઇડ લખી નાખવાનું બાય બેલેન્સ કેરી ફોરવર્ડ 88,000. પછી પેરેગ્રાફમાં ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે. કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ કેટલામાં સેલ્સ કર્યા, તો કે 180. તો કેશ આવે તો ડેબિટ સાઇડ લખાય ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સોલ્ડ 180. હવે અકાઉન્ટ ક્લોઝ કરી દેવાનું. ક્લોઝ કરો એટલે ટોટલ આવે 6,38,000 ક્રેડિટ સાઇડ. આપણે આ સાઈડે મૂક્યા 6,38,000. ગેપ આવ્યો 3,36,000. ખાસ ધ્યાન રાખજો, આગલા દાખલામાં આપણે ડાયરેક્ટ જ અહીંયા મૂકી દીધો તો જુઓ જે ગેપ આવ્યો 1,15,000 આવ્યો તો આગલા દાખલા. પણ ઈ એટ પાર એટલે કે કંપની જે ઇશ્યુ શેર કરતા હતા ને એટ પાર એટલે ફેસ વેલ્યુ થી જ ઇશ્યુ કરતા હતા 100 રૂપિયા. આમાં આપણને પેરેગ્રાફમાં શું કીધું છે, purpose equity shares each of ₹100 were issued at 20% premium. તો કંપની આ જે શેર ઇશ્યુ કર્યા છે 20% પ્રીમિયમ થી ઇશ્યુ કર્યા છે, એટલે કે આની અમાઉન્ટ એક શેરની કેટલી હોય, તો કે 100 નો શેર પ્લસ 20% એટલે 20 રૂપિયા. આ 120 રૂપિયા લેખે એક શેરની કિંમતે 3,36,000 આપેલા છે. આ ફોર્મ્યુલામાં જો આપણે છે ને ફેસ વેલ્યુ ઓફ ન્યૂ શેર લખવાની છે. ફેસ વેલ્યુમાં કોઈ દિવસ પ્રીમિયમ હોય નહીં, આપણે 100 વેલ્યુ કેટલી થાય એ જોવાનું છે. તો એના નીચે જો આપણે વર્કિંગ નોટ કરી છે, ખાસ ધ્યાન રાખજો વર્કિંગ નોટમાં કે નંબર ઓફ ઇક્વિટી શેર ઇઝ ઇક્વલ ટુ આટલો ગેપ આવ્યો છે ને 3,36,000 અને આ બેનો ટોટલ કેટલો, કારણ કે આ 3,36,000 માં ઇક્વિટી શેર કેપિટલ છે, પ્રીમિયમ છે. અહીંયા જોવો તો તમે 100 કેપિટલ છે, પ્રીમિયમ છે, divided by 120 is equal to number of equity share 2,800 મળ્યા. કંપનીએ 2,800 ઇક્વિટી શેર ઇશ્યુ કરેલા છે. તો હવે આપણે ઇક્વિટી શેર કેપિટલ જોતી હોય તો 2,800 મલ્ટીપ્લાય બાય શેરની પ્રાઇસ કેટલી છે 100 is equal to 2,80,000. અને શેર પ્રીમિયમ જોતું હોય તો આપણને નંબર ઓફ શેર મળ્યા છે 2,800 મલ્ટીપ્લાય બાય પ્રીમિયમની પ્રાઇસ 20 રૂપીસ is equal to 56,000. આ બેનો તમે ટોટલ કરો
2,80,000 અને 56,000 તો કેટલા થાય? 3,36,000 જ થાય. આના આપણે બે કટકા કરી નાખ્યા છે કે એમાં કેપિટલ આટલી છે અને પ્રીમિયમ આટલું છે. તો આપણે 3,36,000 નહીં પણ કેટલી લખાય? 2,80,000. અહીંયા લખ્યા 2,80,000. તો CRR મેળવ્યું આપણે 2,20,000. હવે આપણે ક્રિએટ કરીએ છીએ. તો ક્રિએટ કરવામાં આપણે વાત કરી તેમ પહેલા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બેલેન્સ લેવાય. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં બેલેન્સ છે 1,40,000, 1,40,000. આપણે અહીં લખ્યા 1,40,000. મેં તમને વાત કરી એમ કે P&L એકાઉન્ટની બેલેન્સ લ્યો ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, એક રિડમ્પશન પ્રીમિયમ અને એક ઇન્વેસ્ટમેન્ટનો લોસ. તો પહેલા આપણે રિડમ્પશન પ્રીમિયમ જોઈ તો અહીંયા સેકન્ડ વર્કિંગ નોટમાં ચૂકવવાનું છે 50,000. બરાબર? બેલેન્સ કેટલી છે? 10,000. એટલે તમને એમ થાય કે વાહ 40,000 હજી બાકી છે તો P&L ની બેલેન્સમાંથી લેવા પડશે. પણ જુઓ 10,000 કંપની પાસે હતું શેર પ્રીમિયમ, પછી કંપનીએ શેર બહાર પાડ્યા. અહીંયા શેર બહાર પાડ્યા તો કંપનીને રૂપિયા આવ્યા 3,36,000. તો એમાં 2,80,000 કેપિટલના છે અને કંપનીને શેર પ્રીમિયમ કેટલું આવ્યું? 56,000. તો કંપની પાસે 10,000 હતું અને 56,000 બીજું આવ્યું તો 66,000 કંપની પાસે ટોટલ શેર પ્રીમિયમની બેલેન્સ થઈ ગઈ. એમાંથી ચૂકવવાનું કેટલું છે? 50,000. તો 66,000 માંથી તો 50,000 ચૂકવાઈ જાય ને, તો એ કંપની પાસે 16,000 ની બેલેન્સ રહેશે. એ આપણે લાસ્ટ બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું છે એમાં લખવાના થશે. તો P&L માંથી કાંઈ જરૂર નહીં પડે શેર પ્રીમિયમના, કારણ કે શેર પ્રીમિયમની રકમમાંથી જ શેર પ્રીમિયમ ચૂકવાઈ જાય છે. હવે કઈ વસ્તુ બાકી રહી તો કે ઓલા ઇન્વેસ્ટમેન્ટ સેલ્સ કર્યા છે એમાં આપણે જોઈ લઈએ. તો કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ સેલ્સ કર્યા છે 1,80,000. હતા કેટલાના? 1,90,000. તો કંપનીને એમાં 10,000 નો લોસ થયો તો -10,000. તો P&L માં બેલેન્સ કેટલી છે? 1,30,000. 1,30,000 ની બેલેન્સ લીધી આપણે. ટોટલ કેટલું જોઈએ છે આપણે? CRR 2,20,000 નું. બાકીનું શેમાંથી લેવાનું? જનરલ રિઝર્વ એકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 90,000. એટલે 2,20,000 નું ક્રિએટ થઈ જાય. નેક્સ્ટ વર્કિંગ નોટ 4 થઈ ગઈ. નંબર 5, અમાઉન્ટ ઓફ રિડમ્પશન પ્રીમિયમ રિટર્ન ઓફ. આપણે વાત કરીએ એમ કે 50,000 નું ચૂકવવાનું છે, કંપની પાસે 66,000 શેર પ્રીમિયમના છે, તો એમાંથી જ ચૂકવાઈ જશે. શેર પ્રીમિયમ ઇઝ ઇક્વલ ટુ 50,000. ચલો હવે જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ નંદિની લિમિટેડ. Date, particular, debit rupees, credit rupees. Number 1, ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ફર્સ્ટ વર્કિંગ નોટ ની જો બે એન્ટ્રી કરી છે. હવે તમારે ધ્યાન રાખવાનું વર્કિંગ નોટમાં ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ 40,000 to 9% RPS અકાઉન્ટ ડેબિટ 40,000. આ ફાઇનલ કોલ મંગાવ્યો, હવે રિસીવ થાય છે. નંબર 2, બેંક અકાઉન્ટ ડેબિટ 40,000 to ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ 40,000. હવે વર્કિંગ નોટ નંબર 2 આવે છે પેમેન્ટની. પ્રેફરન્સ શેર રિડીમ કરે છે એની 9% RPS અકાઉન્ટ ડેબિટ 2 લાખ, 10% RPS અકાઉન્ટ ડેબિટ 3 લાખ, 10% રિડમ્પશન પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 50,000 to પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ક્રેડિટ 5,50,000. હવે પેમેન્ટ કરે છે. આ રિડીમ કરવા માટેની પહેલા તો પ્રોવિઝન કર્યું, હવે પેમેન્ટ કરવાનું છે કેને? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને. જે તમે થર્ડ એન્ટ્રીમાં ક્રેડિટ કર્યા હોય એ જ ફોર્થ એન્ટ્રીમાં ડેબિટ કરવાના છે. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ 5,50,000. પેમેન્ટ કરે તો કેશ જાય તો બેંક અકાઉન્ટ ક્રેડિટ 5,50,000. નેક્સ્ટ નંબર 5, CRR ક્રિએટ કઈ બેલેન્સમાંથી કર્યું? તો P&L અકાઉન્ટ ડેબિટ 1,30,000,
General reserve account debit 90,000 to CRR account credit 2,20,000. Next, cash bank account આવ્યું. Cash bank account માં investment છે. Investment balance sheet માં 1,90,000 ના છે. અને કંપનીએ સેલ્સ કર્યા 1,80,000 માં. કંપનીને 10,000 નો લોસ થયો છે. કંપનીને કેશ કેટલી આવી હોય? 1,80,000. So, bank account debit 1,80,000, P&L account into bracket loss 10,000 to investment account credit 1,90,000. પછી આમાં છે ઇશ્યુ કરેલા જે આપણને ગેપ થી મળ્યા, બરાબર છે. તો એની નીચે આપણે કેશ બેંક અકાઉન્ટ નીચે વર્કિંગ નોટ કરી હતી, આપણે બે પાર્ટ કરી નાખ્યા હતા. ઇક્વિટી શેર કેપિટલ 2,80,000 છે અને શેર પ્રીમિયમ 56,000 છે. તો એની જર્નલ એન્ટ્રી કરીએ છીએ. બેંક અકાઉન્ટ ડેબિટ 3,36,000 to equity share capital account credit 2,80,000 to share premium account credit 56,000. And last one, redemption premium written off. કઈ બેલેન્સ માંથી આપણે કર્યું હતું? તો લાસ્ટ વર્કિંગ નોટ માં તમે લખેલું છે શેર પ્રીમિયમ. So share premium account is equal to debit 50,000 to redemption premium account credit 50,000. તો અહીંયા આપણી જર્નલ એન્ટ્રી કમ્પ્લીટ થાય છે. આ સમમાં આપણને બેલેન્સ શીટ પણ કીધું છે. બેલેન્સ શીટ નું આ ફોર્મેટ ફિક્સ છે. આ ફોર્મેટમાં જ બેલેન્સ શીટ થવું જોઈએ. સરસ ધ્યાન રાખજો અને સારા અક્ષરે તમારે વ્યવસ્થિત ફેરબુકમાં બધા દાખલા પહેલા રકમ લખવાની અને એના નીચે આન્સર લખવાનો છે, બરાબર છે. Balance sheet of Nandini Limited as on 31st March 2007. Particular note amount rupees. Roman માં number 1 equity and liabilities. એમાં number 1 shareholders fund. એમાં A in which A share capital. હવે જુઓ બેલેન્સ શીટ માં જોવાનું. બેલેન્સ શીટ આપણને રકમમાં આપેલું છે 4,000. ઇક્વિટી શેર કેપિટલ કેટલી આપી છે ભાઈ? 4 લાખ. તો આપણે લખ્યું અહીંયા ઇક્વિટી શેર કેપિટલ 4 લાખ પ્લસ કંપનીએ જો ઇશ્યુ કર્યા, કંપનીએ ઇશ્યુ કર્યા છે 4 લાખ પ્લસ આપણે જર્નલ એન્ટ્રી પણ કરેલી છે અને કેશ બેંક અકાઉન્ટ નીચે તમે વર્કિંગ નોટ તરીકે ઇક્વિટી શેર કેપિટલ 2,80,000 અને શેર પ્રીમિયમ 56,000. તો કંપનીએ નવા શેર 2,80,000 ના બહાર પાડ્યા. કંપની પાસે 4 લાખ હતા, 2,80,000 ના બહાર પાડ્યા. તો હવે કેટલા થઈ ગયા? 6,80,000 ના. એક જ એન્ટ્રી હોય તો ડાયરેક્ટ સેકન્ડ કોલમમાં લખવાની અને બે એન્ટ્રી હોય તો અહીંયા લખવાની અને પછી ટોટલ કરીને આવ્યા. એટલે આપણે આ અમાઉન્ટનું કોલમ બનાવેલું છે. જેટલી વસ્તુ રિડીમ થાય નીકળતી જાય એ આપણે ફાઇનલ બેલેન્સ શીટમાં આવશે નહીં. જો આ 9% આરપીએસ છે એ રિડીમ કરી નાખ્યા, પરત કરી નાખ્યા, ચૂકવી નાખ્યા, હવે રિયા નહીં, બરાબર, કંપની પાસે એટલે એ નીકળી જાય. 10% આરપીએસ એ રિડીમ કરી નાખ્યા, હવે રિયા નહીં. હવે વારો આવ્યો શેર પ્રીમિયમ નો. તો હેડિંગ આપણે નંબર 2 બી રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ એન્ડ સરપ્લસ માં શેર પ્રીમિયમ. હવે બેલેન્સ શીટમાં 10,000 શેર પ્રીમિયમ આપ્યું છે. કેશ બેંક અકાઉન્ટ નીચે આપણે વર્કિંગ નોટ કરી છે. કંપનીએ શેર ઇશ્યુ કર્યા તો એમાં કંપનીને પ્રીમિયમ આવ્યું 56,000 અને સેકન્ડ વર્કિંગ નોટમાં રિડમ્પશન પ્રીમિયમ કંપનીએ ચૂકવવાનું કેટલું હતું? તો કે 50,000. તો શેર પ્રીમિયમની બેલેન્સ હવે કેટલી રહી? 16,000. પછી બેલેન્સ શીટમાં તમે જોવો જનરલ રિઝર્વ 1,10,000 છે. જનરલ રિઝર્વનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો છે? જો આ સીઆરઆર ક્રિએટ કરવામાં 1,10,000 માંથી 90,000 નું લઈ લીધું છે. બાકી હવે કેટલું હોય તો એ આપણે અહીં લખવાનું. જનરલ રિઝર્વ 1,10,000 માઇનસ 90,000. સીઆરઆર માં આપણે 90,000 લઈ લીધું. તો હવે જીઆર માં બેલેન્સ કેટલી રહી?
20,000 અને ત્રીજી આ એન્ટ્રી ક્યાંય બેલેન્સ શીટમાં નહીં હોય. આ આપણે વર્કિંગ નોટ ત્રીજી કરેલી છે CRR ની. બરાબર, તો CRR આપણે કેટલું ક્રિએટ કર્યું હતું કે 2,20,000. આ ત્રણને રિઝર્વ અને સરપ્લાય, આ ત્રણેયનો ટોટલ કરો 2,56,000 સેકન્ડ કોલમમાં. આ હેડિંગ લખવા જરૂરી છે, એન્ટ્રી હોય કે ન હોય. નંબર 2, નોન કરન્ટ લાયબિલિટી કાંઈ છે નહીં. નંબર 3, કરન્ટ લાયબિલિટીઝ બેલેન્સ શીટમાં તમે જોશો તો ક્રેડિટર્સ આપેલા છે, ચેન્જીસ હશે જ નહીં ક્યારેય, એમનામ જ લખી નાખવાના 1,80,000. તો આપણે લખી નાખ્યા ક્રેડિટર્સ 1,80,000. બેલેન્સ શીટનો ટોટલ કરી નાખી 11,16,000. એની સામે લખી નાખવાનું ટોટલ ઇન્ટુ બ્રેકેટ રોમનમાં નંબર 1. રોમનમાં નંબર 2 એસેટ્સ, એમાં 1 નોન કરન્ટ એસેટ્સ, એમાં એ ઇન્ટેન્જિબલ એસેટ્સ. ઇન્ટેન્જિબલ એસેટ્સ એટલે અદ્રશ્ય મિલકતો, જે દેખાતી નથી, દ્રશ્ય નથી. કઈ એવી હોય? પેટન્ટ, કોપીરાઇટ, ગુડવિલ, આ બધી ઇન્ટેન્જિબલ એસેટ્સ કહેવાય. તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડ એવી આપણને એકેય આપેલી છે નહીં, પણ હેડિંગ લખવું જરૂરી છે. બી ટેન્જિબલ એસેટ્સ, તો એમાં આપણે ટેન્જિબલ કે ફિક્સ્ડ એસેટ્સ લખવાની છે. તો આપણે જોઈ લઈ, જો એક્ઝામમાં તમારે છે ને આમ બેલેન્સ શીટ બનાવતા હોય ને તો તમારે લાયબિલિટી સાઈડમાં જ પ્રોબ્લેમ પડશે. એસેટ સાઈડ તો બેઠે બેઠી મૂકવાની જ છે, એટલે એસેટ સાઈડમાં એક એન્ટ્રી ફાઇન્ડ આઉટ કરવાની નથી. એટલે તમને કદાચ કન્ફ્યુઝ હોય ને તો એસેટ્સનો પહેલા ટોટલ કરી નાખવાનો અને લાયબિલિટી મૂકી દેવાનો. કદાચ તમારી એકાદી એન્ટ્રીમાં ક્યાંક મિસ્ટેક હશે તો તમને મળી જશે. તો ટેન્જિબલ એસેટ્સ એક લેન્ડ છે, એક બિલ્ડિંગ છે અને કમ્પ્યુટર છે, ત્રણ આપેલી છે. તો આપણે ત્યાં લખી નાખી land, building and computer 1,02,83,000 and 2,55,000. No total 6,38,000. C, non-current investment. તો અહીં આપણે ડેશ લખ્યા છે, કાંઈ છે નહીં, લખ્યું નથી. તમને એમ થશે કે સાહેબ એમાં ઇન્વેસ્ટમેન્ટ તો છે, પણ જુઓ બેલેન્સ શીટમાં ઇન્વેસ્ટમેન્ટ હતા 1,90,000 ના, પણ કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ શું કરી નાખ્યું છે ભાઈ? સોલ્ડ કરી નાખ્યા છે, વેચી નાખ્યા છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ હવે કંપની પાસે છે નહીં, એટલે ઇન્વેસ્ટમેન્ટમાં કાંઈ આવશે નહીં. તો ઇન્વેસ્ટમેન્ટમાં આપણે કાંઈ લખ્યું નથી. લગભગ દાખલામાં સેલ્સ કરેલા જ હશે, એટલે કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટમાં અહીંયા અમાઉન્ટ આવશે નહીં. કરન્ટ એસેટ્સ બેલેન્સ શીટમાં જોશો તો સ્ટોક 2 લાખ આપેલો છે, ડેટર્સ 1,90,000 આપેલી છે, અને બેંક તમારે એ લખવાની નથી, પણ બેંક છે એ ક્લોઝિંગ બેલેન્સ લખવાની છે. તમે કેશ બેંક અકાઉન્ટ જોશો, કેશ બેંક અકાઉન્ટમાં જોજો બાય બેલેન્સ કેરી ફોરવર્ડ કેટલી છે? 88,000 હશે ક્રેડિટ સાઈડ. બરાબર, ભૂલથી નહીં ક્યારેય બેલેન્સ શીટની લેવાની નથી, કારણ કે બેલેન્સ શીટમાં ક્લોઝિંગ બેલેન્સ આવે. અહીંયાથી લ્યો, અથવા તો પેરેગ્રાફમાં તમને રકમમાં આપેલી હશે કે મેન્ટેન કરવાની. આ આપણે કેશ બેંક લેવાની છે. તો કેશ બેંક 88,000, એનો ટોટલ 4,78,000. ટોટલ કરો એટલે 11,16,000. તો મિત્રો આ રીતે જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ પૂછે એટલે તમે ફાસ્ટ ટ્રેક ઉપર દાખલો ગણતા હોય ને ત્યારે તમારાથી 30 થી 35 મિનિટમાં દાખલો થાય. વિચારવાનું નહીં હો, કાંઈ આવડતો જ હોય ત્યારે, ખાલી લખવામાં જ. કોર્પોરેટનું પેપર પૂરું થવામાં સારા સ્ટુડન્ટને કેવડાવે છે, કારણ કે બધાય દાખલા આવા લોંગ જ છે. કારણ કે મેં સ્ટાર્ટ કર્યું હોય તો ચેપ્ટર તમારા મગજમાં થોડું ઉતરે એવું જ સ્ટાર્ટ કર્યું હશે ને. જો તમને આ અઘરું લાગતું હોય તો હવે નેક્સ્ટ જે આવે એ નેક્સ્ટ ડોટ.
રેડી? ઓકે, તો આ બેલેન્સ શીટનું પ્રો ફોર્મા છે. આ જ ફોર્મેટમાં આપણે બધાય દાખલા ગણવાના છે, એટલે બરાબર જોઈ લેજો, પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ સમથી આપણે શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.